This lecture is for BCA Semester 3 students. Subject Business Communication 3, Course Code FC302, Unit 1, Barriers to Communication by Subject Faculty Kevin Parekh. આપણા સિલેબસના આપણે 3 યુનિટ પૂરા કર્યા છે. આ ચોથો અને છેલ્લો યુનિટ છે. પહેલો યુનિટ હતો લિસનિંગ કમ્યુનિકેશન, યુનિટ નંબર 2. બીજો યુનિટ હતો ગ્રુપ કમ્યુનિકેશન, એ આપણે લીધો હતો સેકન્ડ, એ હતો યુનિટ નંબર 3. અને પહેલાંનો જે યુનિટ આપણે કવર કર્યો એ હતો ઇન્ટરવ્યૂ. એટલે બીજો, ત્રીજો, ચોથો યુનિટ આપણે પૂરા થઈ ગયા છે. હવે આપણે આપણા સિલેબસનો ફાઇનલ યુનિટ તરફ જઈએ છીએ. ફાઇનલ યુનિટનું નામ છે બેરિયર્સ ટુ કમ્યુનિકેશન. 3 યુનિટમાં આપણે અમુક ક્વેશ્ચન્સ આપેલા છે ઇન ધ ફોર્મ ઓફ ક્વેશ્ચન બેંક, જે આપણે તૈયાર કરવાના છે. લિસનિંગ કમ્યુનિકેશન એકદમ શોર્ટ યુનિટ છે. એમાં જે મટીરિયલમાં આપેલું છે એ બધું તૈયાર કરવાનું છે. ગ્રુપ કમ્યુનિકેશનમાં જે તૈયાર કરવાના ક્વેશ્ચન આપેલા છે અને જે આપણે લેક્ચરમાં કવર કરેલા છે વધારે ટાઈમ, એ કવર કરવાના છે. અને પહેલાંનો યુનિટ ઇન્ટરવ્યૂ, એમાં પણ જે આપણે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન જે 3 થી 4, દરેક યુનિટમાં આપણે 3 થી 4 ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ આપેલા છે. દરેક યુનિટમાં આપણે 3 થી 4 ક્વેશ્ચન ઉપર તમને ઇમ્પોર્ટન્સ આપેલું છે કે આ ક્વેશ્ચન તમે ખાસ કરજો, આ 10 માર્કમાં આવશે, આ 5 માર્કમાં આવશે. એ જ આપણે પહેલાં પ્રાયોરિટીમાં તૈયાર કરવાના છે 3 યુનિટમાં, જે આપણે લાસ્ટ લેક્ચરમાં અને પહેલાંના લેક્ચરમાં આપણે કીધેલું છે. છેલ્લો યુનિટ બેરિયર્સ ટુ કમ્યુનિકેશન. આ યુનિટની અંદર આપણે એની ડેફિનેશન લઈ લઈએ, પછી ડાયરેક્ટલી જે એક્ઝામની દૃષ્ટિએ જે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ છે, ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ છે, એ આપણે પહેલાં કવર કરશું, પછી બાકીના ટોપિક તરફ આપણે પછી જઈશું. બેરિયર્સ ટુ કમ્યુનિકેશન, meaning and definition of communication. Term communication derived from the Latin word communis. શબ્દ કોમ્યુનિકેશન ક્યાંથી આવ્યો? આપણા સબ્જેક્ટનું નામ છે બિઝનેસ કોમ્યુનિકેશન. તો કોમ્યુનિકેશન શબ્દ ક્યાંથી આવ્યો? શબ્દ શું છે? તો કે ઇટ ઇઝ ડિરાઇવ્ડ ફ્રોમ ધ લેટિન વર્ડ કમ્યુનિસ, વિચ મીન્સ ટુ શેર. શેર કરવું એને કહેવાય કમ્યુનિકેશન. આઈ એટલે ધેટ ઇઝ, શેરિંગ ઓફ આઈડિયાઝ, કોન્સેપ્ટ્સ, ફિલિંગ્સ એન્ડ ઇમોશન. આ બધી જ વસ્તુને શેર કરવી એને લેટિનમાં કહેવાય કમ્યુનિસ, અને ઇંગ્લિશમાં કહેવાય કોમ્યુનિકેશન. લિટરલી કમ્યુનિકેશન મીન્સ ટુ ઇન્ફોર્મ, ટુ ટેલ, ટુ શો ઓર ટુ સ્પ્રેડ ઇન્ફોર્મેશન. વ્યક્ત કરવું. કમ્યુનિકેશન એટલે ઇન્ફોર્મેશન, માહિતી, બાહ્ય માહિતી, અંદર માહિતી જે હોય, ફિલિંગ્સ હોય, ઇમોશન્સ હોય, જે આઈડિયાઝ હોય, કોન્સેપ્ટ હોય, કોઈ પણ ફોર્મમાં કોઈ પણ ઇન્ફોર્મેશન હોય એને સ્પ્રેડ કરવી, શો કરવી, એક્સપ્રેસ કરવી, વ્યક્ત કરવી, બહાર આવવા દેવી, ધેટ ઇઝ કોલ્ડ કમ્યુનિકેશન. The term business communication is used for all messages that we send and receive for official purposes like running a business, managing an organization, conducting the formal affairs of a voluntary organization, and so on. Business communication is marked by formality as against personal and social communication. અહીંયા ડિફરન્સ આપે છે કે બિઝનેસ કોમ્યુનિકેશનની અંદર શું હોય અને સોશિયલ કોમ્યુનિકેશન અથવા તો પર્સનલ કોમ્યુનિકેશનની અંદર શું હોય. પર્સનલ અને સોશિયલ કોમ્યુનિકેશન. પર્સનલ એટલે ફેમિલી સાથે અથવા ફેમિલીની વચ્ચે થતું કમ્યુનિકેશન. સોશિયલ કોમ્યુનિકેશન એટલે ખાસ કરીને ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, અલગ સોશિયલ મીડિયા ઉપર આપણે જે કમ્યુનિકેશન કરતા હોય, વાત કરતા હોય, દેટ ઇઝ સોશિયલ કોમ્યુનિકેશન. એનો એજન્ડા, એનો પર્પઝ અલગ હોય. ફ્રેન્ડ સાથે આપણું જે કમ્યુનિકેશન હોય એનો પર્પઝ, એનો એજન્ડા અલગ હોય. ફેમિલી સાથે જે કંઈ કમ્યુનિકેશન થાય, અગેન એનો પર્પઝ, એનો એજન્ડા, એનો હેતુ કંઈક અલગ હોય. અને બિઝનેસ કોમ્યુનિકેશન એટલે બિઝનેસ પ્લેસ ઉપર થતું જે કંઈ પણ કોમ્યુનિકેશન હોય એનો પર્પઝ, એનો હેતુ, એનો મિનિંગ અલગ હોય. અને એ એકદમ ફોર્મલ અને પ્રોફેશનલ હોય. બિઝનેસ કોમ્યુનિકેશનની અંદર એકદમ જે એની જે રીતભાત હોય, એનો જે આચાર વિચાર હોય, એની જે રીત જે વ્યક્ત કરવાની હોય, એ બધું ફોર્મલ અને પ્રોફેશનલ એક રીતિ પ્રમાણે હોય. ફેમિલીની અંદર જે કાંઈ પણ તમારું કમ્યુનિકેશન થાય એની એક રીતિ અલગ હોય.
દરેક ઘરે જે કાંઈ પણ ફેમિલીની અંદર કમ્યુનિકેશન થતું હોય, ફ્રેન્ડ સાથે કમ્યુનિકેશન થતું હોય, એની રીત ભાત અલગ હોય. સોશિયલ કમ્યુનિકેશન થતું હોય એ વ્યક્તિથી વ્યક્તિ એની રીત અલગ હોય. પણ બિઝનેસની અંદર જે કાંઈ પણ કમ્યુનિકેશન થાય એની એક પ્રોફેશનલ, એક ફોર્મલ રીત હોય, એક એના પ્રોટોકોલ, એક નિયમ હોય. એના અનુસંધાને જ આખું કમ્યુનિકેશન થાય. તો આ રીતે આખો એક એનો ડિફરન્સ છે કમ્યુનિકેશનનો. આ ઘણી બધી ડેફિનેશન્સ છે કમ્યુનિકેશન્સની, અલગ અલગ ઓથર આપેલી છે, એ આપણે નહીં જઈએ. આપણે ડાયરેક્ટલી એક્ઝામમાં જે ઇમ્પોર્ટન્ટ ટૉપિક છે તમારા લખવાના આવશે જ, એ ટૉપિક ઉપર આપણે ડાયરેક્ટલી શિફ્ટ થઈએ છીએ અત્યારે. બીજા બધા ટૉપિક આપણે પછી આ ટૉપિક પતી જાય પછી કવર કરશું. ડાયરેક્ટલી આપણે શિફ્ટ થશું on the topic of semantic and physical and external barriers in communication. આની પહેલાં આઈ ગેસ કમ્યુનિકેશન નથી. યસ, ફિઝિકલ એન્ડ એક્સટર્નલ. સીધું આપણે એક્ઝામમાં ફિઝિકલ એન્ડ એક્સટર્નલ બેરિયર આવી રીતે પૂછાય એક્ઝામમાં, બીજા 3-4 બેરિયર સાથે સાથે હશે તો આપણે એક્ઝામમાં એ જ લખવાનું આવશે. બેરિયર એટલે અવરોધ, અટકણ. કઈ વસ્તુ આપણને અટકાવતી હોય. દાખલા તરીકે, વોટ ઇઝ ધ બેરિયર ઇન યુ કમિંગ ફ્રોમ કોલેજ? તમને કોલેજ આવવામાં અત્યારે બેરિયર શું છે, કે કોલેજ શરૂ રાખવામાં બેરિયર શું છે? તો કે કોરોના વાયરસ. આજના દિવસ, આજની તારીખ પ્રમાણે, આજની કન્ડિશન પ્રમાણે એ એક બેરિયર થયું, અવરોધ થયો, જેના કારણે આપણે ભેગા થઈ મળીને આગળ કામ ન લાવી શકીએ, પણ એના ઓલ્ટરનેટિવ સોલ્યુશન લાવી શક્યા. એટલે ફિઝિકલ એન્ડ એક્સટર્નલ બેરિયર. તો ફિઝિકલ ને એક્સટર્નલ બેરિયર કમ્યુનિકેશનમાં ક્યાં થયા? કમ્યુનિકેશનમાં અવરોધ ક્યાં થયા? Communication is a two-way process, and the distance between the sender and the receiver of the message is an important barrier to the communication. એક વ્યક્તિ બોલે કંઈક, બીજી વ્યક્તિ સાંભળે તો એ જ છે બોલે, પણ સમજે કંઈક. That is called as a barrier. Noise and environmental factors also block communication. આ બીજા બધા બેરિયર્સ. ફિઝિકલ જ બેરિયર કહેવાય, એક્સટર્નલ, પણ નોઇઝ આવતો હોય વચ્ચે, અને બીજા એન્વાયરમેન્ટલ ફેક્ટર્સ કે એના કારણે આવતો હોય, ઓલ્સો બ્લોક કમ્યુનિકેશન. એના કારણે પણ કમ્યુનિકેશન બ્લોક થાય. નોઇઝ, any disturbance or interference that reduces the clarity and effectiveness of the communication is called noise. It may be physical or psychological, written or visual. કોઈ પણ ફોર્મેટમાં નોઇઝના કારણે જે ડિસ્ટર્બન્સ થાય, દેટ ઇઝ કોલ્ડ એઝ એક્સટર્નલ બેરિયર ઓફ ધ કમ્યુનિકેશન. બીજા આવા બેરિયર્સ જાણીએ. ફિઝિકલ ને એક્સટર્નલ બેરિયર્સમાં આપણે કયા બેરિયર્સ આવે છે ને એ આપણે બાજુમાં નોંધ રાખવાની છે, કે આ ટાઈપ્સના બેરિયરને આપણે ફિઝિકલ ઓર એક્સટર્નલ બેરિયર્સમાં કેટેગરાઇઝ કરી શકીએ. લાઉડ નોઇઝ ઓફ આઉટસાઇડ સ્પીકર ઓર મશીન્સ નોઇઝ અફેક્ટ્સ લિસનિંગ પ્રોસેસ ઇઝ કોલ્ડ અ ફિઝિકલ નોઇઝ. ફિઝિકલ નોઇઝ એટલે ક્લાસરૂમની અંદર બેઠા અથવા બાહ્ય ઘરે પણ લાઉડ સ્પીકરમાંથી જે અવાજ આવતો હોય, અથવા અન્ય કોઈ મશીન્સમાંથી, ઇન્ડસ્ટ્રીમાંથી કોઈ એવી જગ્યા હોય કે જ્યાં નોઇઝ આવતો હોય કન્ટિન્યુઅસ, તો ધેટ ઓલ નોઇઝ ઇઝ કન્સિડર્ડ એઝ અ ફિઝિકલ નોઇઝ, એન્ડ ધેટ હેપન્સ ઇન ધ લિસનિંગ પ્રોસેસ. સો ધેટ ઇઝ અ ફિઝિકલ બેરિયર. mental disturbance and inattentiveness affects the receiver's listening and understanding the message, and also affects in paying attention to the spoken content. It's called the psychological noise. Mental disturbance and inattentiveness affects. એટલે સાંભળતી વખતે આપણને પાછા પેરેલલ બીજા ઘણા વિચાર ચાલતા હોય, બીજા ઘણા કામ ચાલતા હોય. કારણ કે એક મોનોટોનસ લેક્ચર ચાલતો હોય એટલે ઓબ્વિયસલી આપણે ઇન્ટલેક્ટ કોઈક બીજી જગ્યાએ ગોઠવાયેલી હોય, આપણને કંઈક બીજું વિચારવા, કંઈક સતત કંઈક કરવા જોતું હોય, અને લેક્ચર મોનોટોનસ હોય એના સ્વભાવથી, એના સ્વરૂપથી. એટલે આપણું ખાલી માઇન્ડ ઓક્યુપાય થાય, આપણે ઇન્ટલેક્ટ ઓક્યુપાય ન થાય. આપણે ઇન્ટલેક્ટ તો બીજા કામોમાં વ્યસ્ત હોય. એટલે દેટ ઇઝ જે અવાજ આવતો હોય કોન્સ્ટન્ટલી માઇન્ડમાં, જે થોટ્સ આવતા હોય, જે થોટ્સનો કન્ટિન્યુઅસ વિચાર ચાલુ હોય, દેટ ઇઝ કોલ્ડ મેન્ટલ ડિસ્ટર્બન્સ. કે એકદમ એટેન્શન અહીંયા નથી, પણ સતત કેમ કે આપણને અંદર કંઈક કરવા જોઈએ છે, કંઈક વિચારવા જોઈએ છે, કંઈક એક્શન કરવા જોઈએ છે, કંઈક એક્ટિવિટી કરવા જોઈએ છે. વી કેન નોટ બી એકદમ મેન્ટલી સાયલન્ટ ઇન મોસ્ટ ઓફ ધ કેસીસ. So that is called the mental disturbance or psychological noise. Bad handwritten and incorrect typing irritates the reader. It's considered as a written noise. ઘણી વાર લખેલું વંચાતું ન હોય. That is also a form of a blockade to the communication.
late arrival of employee results in distraction of the superior's attention. That's also called the visual noise. Meeting ચાલુ અને કોઈ એક વ્યક્તિ લેટ આવે છે, that also disturbs the superior's attention. That is also a form of a barrier. People talking, traffic or factory noise આસપાસ હોય, all are the disturbance during communication. Improper time of communication also block the process of communication. A phone call at midnight or at afternoon interrupting sleep, and further it also irritates the receivers if the message is not urgent. ઘણીવાર અર્જન્ટ ન હોય ને આપણને પણ બપોરના ટાઈમમાં રાતના ટાઈમમાં અનનેસેસરી મેસેજીસ અનનેસેસરી કોલ્સ આવતા હોય. That is also a form of a barrier to the communication. મોબાઈલ વધવાના કારણે સ્માર્ટફોન વધવાના કારણે આ ન્યુસન્સ હમણાં ઘણું વધી ગયું છે કે અનનેસેસરી મેસેજીસ અનનેસેસરી નોટિફિકેશન્સ અનનેસેસરી ટેક્સ્ટ કોલ્સ બિનજરૂરી અપડેટ્સ આ બધું સ્લીપને જે ડિસ્ટર્બ કરે અથવા બીજી રીતે જે અર્જન્ટ ન હોય અને કન્ટિન્યુઅસ 24 કલાક આ મેસેજીસ ફરતા રહેતા હોય, that is also a barrier, disturbance, અવરોધ in communication. Distance. The distance between the sender and receiver acts as a barrier in the communication process, as the sender has to speak loudly to convey the message. Distance. A classroom બહુ મોટો હોય અને પાછળ બેઠા હોય સ્ટુડન્ટ્સ, આગળની રો ખાલી હોય, તો જેને મેસેજ આપવાનો છે એને વધારે જોરથી બોલવું પડે. he has to speak loudly, એટલે કન્ટિન્યુઅસલી એને જે બોલવું પડે એ તો એના માટે એક કમ્યુનિકેશનમાં બેરિયર થઈ કહેવાય. સ્વાભાવિક રીતે છેલ્લી 2-3 બેન્ચે ઘણીવાર સંભળાતું ન હોય. That is also called a communication barrier. Similarly, in import-export transactions, because of distance of miles, communication may be ineffective if proper use of fax telephone is not made. Same in the process. હવે આ ડિજિટલ ફોર્મમાં આવ્યું. Because of the distance, communication may be ineffective if proper use of fax telephone is not made. ટ્રાન્ઝેક્શન્સની અંદર ફેક્સ ટેલિફોનનો જો મોડ નથી થતો, જે ડિજિટલ ડિવાઇસીસનો ઉપયોગ નથી થતો, તો ત્યાં જે ટ્રાન્ઝેક્શન્સ થતા હોય એનું કોમ્યુનિકેશન થતું નથી. Overloaded information distracts the reader's attention and makes the theme of the message. બહુ વધુ પડતી ઇન્ફોર્મેશન પણ મેસેજને મિક્સ કરી નાખે છે. It is essential that information should be sufficient, neither less than desired nor more than wanted. That is obvious. Fault in the medium. The telephone, the postal system, the courier services or even electronic media may fail or break down. બધી જ વ્યવસ્થા છે એ ભાંગી પડે છે. બેસ્ટ એક્ઝામ્પલ ઇઝ કોરોના વાયરસ. અમુક સમય પહેલાં બધી જ વ્યવસ્થા હતી, મોબાઈલ ઇન્ટરનેટ ફોન સિવાયની બધી વ્યવસ્થા ભાંગી પડી હતી. ઇવન ટ્રાન્સપોર્ટ મીડિયમ, બસીસ, ટ્રેન, ફ્લાઇટ્સ બધું જ બ્રેક થઈ ગયું હતું. દેટ ઇઝ ફોલ્ટ ઇન ધ મીડિયમ ઓફ ધ કમ્યુનિકેશન, વેધર ઇટ બી ડિજિટલ ઓર ફિઝિકલ. A partial failure of mechanical equipment is more dangerous than a complete failure, because a partial failure carries an incomplete or destroyed message which might cause a wrong action to be taken. બધા અમુક મિકેનિકલ ઇક્વિપમેન્ટમાં પણ આવે છે કે ફોનની અંદર નેટવર્ક ન આવતું હોય તો મેસેજીસ બરોબર સંભળાતો ન બની શકે કે કંઈક મેસેજ અલગ આપવાનો અલગ મેસેજ પાસ થાય. Similarly, in this type of communication where the frequency is used to transfer the message, these types of error occurs. All these type of physical errors are called physical or external barriers to communication. The only way to overcome this barrier is to postpone the communication or use an alternative medium. એ મેથડને પોસ્ટપોન કરવું તો બીજો કોઈ ઓલ્ટરનેટિવ મીડિયમ ચૂઝ કરવું, એ જ રીત છે એને ઓવરકમ કરવાની આ બેરિયરને. નાઉ વી નો દેટ ધ યુઝ ઇન્ટરનેટ કેટલું પાવરફુલ છે એ આપણને અત્યારે ખબર પડે છે. લગભગ આખું વિશ્વ આ જે કોરોના વાયરસના ટાઈમમાં આખું વિશ્વ છે એ ઇન્ટરનેટના માધ્યમથી ચાલે છે. વચ્ચે જે આ 4-5 મહિના 6 મહિના જે ગયા એમાં એન્ટાયર કન્ટ્રી એવરીવન વોઝ રનિંગ ઓન ઇન્ટરનેટ. બધી જ વસ્તુ, બધા જ બિઝનેસીસ, મેક્સિમમ બધું જ ઓનલાઈન થઈ ગયું, વિચ ઇઝ અ વેરી પોઝિટિવ આસ્પેક્ટ ઇન અવર આઈટી ફિલ્ડ. કેમ કે જેમ આખી દુનિયા ઇન્ટરનેટ ટેકનોલોજી યુઝ કરતી જાય, જેમ ટેકનોલોજી પ્રમોટ થતી જાય, એમ આપણો સ્કોપ વધતો જાય, આપણને પ્રોજેક્ટ્સ વધારે મળતા જાય, કામ વધારે મળતું જાય. તો એક પોઝિટિવ ઇમ્પેક્ટ એ છે. તો આ ઇન્ટરનેટ ઉપર જે આખું વિશ્વ આવ્યું ચાલવા માટે, તો દેટ
ઇટ હેઝ ઓવરકમ ધીસ બેરિયર કે આપણે મળવાનું બંધ નથી કરી દીધું, સોશિયલ ડિસ્ટન્સિંગ રાખેલું છે, પણ ડિજિટલી તો બધા એક્ટિવ જ છે મિટિંગમાં, ઉલટાના વધારે એક્ટિવ થયા છે. જે પહેલાં જે ફિઝિકલી મળીને જે ઇન્વોલ્વમેન્ટ થતું એની કરતાં ડિજિટલી મિટિંગ્સ વધારે થાય છે. ડિજિટલી હવે કોમ્યુનિકેશન સેન્ટ્રલાઇઝ લેવલ ઉપર વધારે થાય છે બધી જ જગ્યાએ. તો કોમ્યુનિકેશન ઘટ્યું નથી, કોમ્યુનિકેશન વધ્યું છે. મીટિંગ ઘટી નથી, મીટિંગ વધી છે, મીડિયમ ચેન્જ થઈ ગયો. So this is how we have overcome this barrier. Loss in transmission. While speaking an important point, some part of the message might be lost due to the problems in the medium. That is called the loss in the transmission. Example, while speaking on the telephone, it might just happen that we wish to communicate an essential part of the message, and disturbance in telephone line might occur, and receivers miss out an important part of the message. ઘણીવાર નેટવર્કના કારણે અમુક એનો અવાજ ન આવ્યો હોય તો એ મેસેજ તો પાસ સ્વાભાવિક રીતે મિસ થઈ જતો હોય. That happens. These are all the physical or external examples of communication. Tendency to evaluate. Listening primarily with the purpose of evaluating the spoken words will affect the understanding of the message. Part of the observation is lost in analyzing the pros and cons of the spoken words. આપણી ટેન્ડન્સી ટુ ઇવેલ્યુએટ એટલે આપણે સાંભળતા હોય ને તો ઓટોમેટિકલી આપણે ઇન્ટેલેક્ટિવ વિચારતું હોય કે ભાઈ આ ટોપિક છે, આમાંથી શું લેવાનું છે, આ ભણીએ છીએ આનો ફાયદો શું છે. આ ઓટોમેટિકલી ચાલુ લેક્ચરે આપણને પેરેલલ વિચાર તો બીજા અહીંયા ચાલુ જ હોય. આપણે ઇન્ટેલેક્ટ દેખાડે કે એક્ઝામમાં આવું પૂછાશે તો આમ લખી નાખીશ, એટલું સાંભળીએ એટલું ન સાંભળીએ, અથવા તો આ ટોપિકમાંથી શું સાંભળવા જેવું છે. એક્ઝામ આપણે લખશું તો શું લખશું, તો એનો ફોકસ ક્યાં છે, એ સાંભળીને ખાલી નોલેજ ગ્રહણ કરે છે, એક્ઝામ ઓરિએન્ટેડ સ્ટડી કરે છે, આ સ્ટડીને એમાંથી એની વોકેબ્યુલરી વધારે છે, અમુક શબ્દો શીખે છે, પ્રેઝન્ટેશન જોવે છે, એનો જે ફોકસ ક્યાં છે એને પેરેલલ એને વિચાર ચાલુ હોય અને એને ઇવેલ્યુએટ કરતા હોય, એનાલાઇઝ કરતા હોય કે અને એ જ એનું ઓબ્ઝર્વેશન હોય કે દરેક જે વર્ડ્સ બોલાય દરેક વર્ડની એક ઇફેક્ટ હોય જે એના બ્રેઇન ઉપર પડે. એ ઇફેક્ટના આધારે એની ઇન્ટેલેક્ટ બધું એનાલાઇઝ કરતું જાય કે શું કરવું શું નહીં. એ વધારે ક્લેરિટી ખોળે, એને ક્વેશ્ચન્સ ઊભા થાય, એ ક્વેશ્ચન્સને આન્સર માંગતો હોય અને એ જ્યારે ટાઈમ આવે ત્યારે એ ક્વેશ્ચન્સને પૂછે. તો આ બધી વસ્તુથી એને ઇવેલ્યુએટ કરી, એને એનાલાઇઝ કરી કે એટલી વસ્તુ છે એના ઓબ્ઝર્વેશનના આધાર ઉપર. તો દેટ ઓલ હેપન્સ. દેટ ઓલ્સો ઇઝ જે એ અવાજ આવતો હોય જે શરૂ હોય કોન્સ્ટન્ટલી, જે બીજા વિચારો શરૂ હોય પેરેલલ ટુ ધ લિસનિંગ, દેટ ઇઝ ઓલ્સો અ ડિસ્ટર્બન્સ ઇન ધ કમ્યુનિકેશન. પણ એ થોડાક ઇન્ટરનલ અવાજમાં આવે. That is the voice of the mind. The time and energy we should have been utilizing in understanding the spoken contents of the sender is being used for evaluating the message. મેસેજનું ઇવેલ્યુએશન કરવામાં, એનો પોતાના અભિપ્રાય, પોતાના ઓપિનિયન્સ આપવામાં, દરેક વસ્તુમાં આપણને પોતાના ઓપિનિયન્સ આપવા ગમે, પોતાના ઓપિનિયન્સ ઓટોમેટિકલી શરૂ થઈ જાય. So that also is evaluating the message. સિમેન્ટિક એન્ડ લેંગ્વેજ બેરિયર. આનો આપણે બ્રીફ લઈ લઈએ, બાકીનું આપણે નેક્સ્ટ સેશનથી લેક્ચરથી જોશું. સિમેન્ટિક અને લેંગ્વેજ બેરિયર કેને કહેવાય? એટલે સિમેન્ટિક ઇઝ ધ સાયન્સ ઓફ મિનિંગ. ધ સેમ વર્ડ્સ એન્ડ ધ સિમ્બોલ્સ કેરી ડિફરન્ટ મિનિંગ્સ ટુ ડિફરન્ટ પીપલ. દરેક જે શબ્દ હોય, દરેક શબ્દનો દરેકના માઇન્ડ ઉપર અલગ ઇફેક્ટ પડે, દરેકની અન્ડરસ્ટેન્ડિંગ ઉપર, દરેક પોતાની અન્ડરસ્ટેન્ડિંગ ઉપર, દરેક જે શબ્દ બોલાયેલો હોય પોતાની અન્ડરસ્ટેન્ડિંગ ઉપરથી શબ્દને ગ્રાસ્પ કરે, નહીં કે જેમ છે એમ. કારણ કે બધાની અન્ડરસ્ટેન્ડિંગ અલગ હોય એટલે દરેક પોતાની અન્ડરસ્ટેન્ડિંગના આધાર ઉપર જે કાંઈ પણ શબ્દ બોલાય, જે કાંઈ પણ સિમ્બોલ થાય, તે કાંઈ પણ એક્ટિવિટી થાય, દરેક પોતાની અન્ડરસ્ટેન્ડિંગના બેઝિસ ઉપર એ ગ્રાસ્પ કરે. ઘણીવાર એવું થાય કે જે સેન્ડર હોય, જેને કંઈક મેસેજ આપવો હોય, એ અલગ પોઈન્ટ ઓફ વ્યૂથી એને કંઈક મેસેજ આપવો હોય, અને જે રિસીવર હોય એ અલગ પોઈન્ટ ઓફ વ્યૂથી મેસેજને રિસીવ કરતો હોય. એટલે જે હેતુ હોય સેન્ડરનો એ ડિસ્ટર્બ થઈ જાય, એનો બેરિયર કહેવાય. કે પોતાને જે મેસેજ આપવો છે સામા સુધી પહોંચાડી નથી શકતો, કારણ કે એ એક પોઈન્ટ ઓફ વ્યૂથી, એના પોતાના પોઈન્ટ ઓફ વ્યૂથી બોલતા હોય અને સામેવાળી વ્યક્તિ છે એ પોતાના પોઈન્ટ ઓફ વ્યૂથી સાંભળતા હોય. બેની અન્ડરસ્ટેન્ડિંગ લેવલ્સ ડિફરન્ટ હોય. આ બેરિયરને કહેવાય સિમેન્ટિક એન્ડ લેંગ્વેજ બેરિયર. સિમેન્ટિક્સ એટલે શબ્દોના આધારે થઈ બેરિયર, લેંગ્વેજ એટલે ભાષાના આધારે થઈ બેરિયર, કે બે અલગ અલગ હોવાના કારણે એ જે બેરિયર આવે દેટ ઇઝ કોલ્ડ સિમેન્ટિક એન્ડ લેંગ્વેજ બેરિયર. બાકીનો એનો જે મિનિંગ છે એ આપણે નેક્સ્ટ લેક્ચરથી જોતા જશું. આપણે એક્ઝામના દૃષ્ટિકોણથી, એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂથી
ફિઝિકલ એન્ડ એક્સટર્નલ બેરિયર્સ, સિમેન્ટિક એન્ડ લેંગ્વેજ બેરિયર્સ, સાયકોલોજીકલ બેરિયર આવશે આગળ. એ બધા જે બેરિયર છે એ આપણે એક્ઝામમાં એ જ સ્ટડી કરવાના છે. હવે આ બધું કહ્યું. આખો યુનિટ એવો છે કે એક રીતે જુઓ તો સાયકોલોજીકલ યુનિટ છે. સાયકોલોજીકલ એટલે જે કાંઈ પણ વસ્તુ આ યુનિટમાં છે એને આપણે જોઈ શકતા નથી, એ આપણી ઇમેજિનેશનમાં જ છે. કોમ્યુનિકેશન થાય, વાતચીત થાય, શબ્દો બોલાય, બેરિયર આવે, દરેક વસ્તુ ખાલી આપણી ઇમેજિનેશન, આપણી અન્ડરસ્ટેન્ડિંગમાં જ છે. આપણે એને બહાર જોઈ શકતા નથી, એટલે આપણે એને કહીએ છીએ કે એક સાયકોલોજીકલ યુનિટ છે. એની અંદર સાયકોલોજીકલ બેરિયર, સિમેન્ટિક બેરિયર, લેંગ્વેજ બેરિયર, ફિઝિકલ બેરિયર, એક્સટર્નલ બેરિયર, આવા થોડાક અમુક ટાઈપના બેરિયર છે. એ આપણે એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂથી ઇમ્પોર્ટન્ટ છે. એક્ઝામમાં ડિફરન્ટ ટાઈપ્સ ઓફ બેરિયર્સ આવશે, એટલે એને આપણે પહેલાં ફોકસ આપશું. બીજા બધા ટોપિક આપણે નેક્સ્ટ લેક્ચરથી કવર કરતા જશું. સિમેન્ટિક એન્ડ લેંગ્વેજ બેરિયર આપણે આ નેક્સ્ટ લેક્ચરથી કવર કરશું. અત્યારે આપણા લેક્ચરને અહીંયા એન્ડ કરીએ છીએ.